વડોદરામાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી મોબાઈલ પડાવી લેતો ચોર સીસીટીવીમાં કેદ થયો। પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લીધો। વડોદરા શહેરમાં સિનિયર સિટીઝનોને લૂંટતી ગેંગે તરખાટ મચાવ્યો છે। સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી મોબાઈલ પડાવી ફરાર થનાર આરોપી સીસીટીવીમાં કેદ થયો છે। સીસીટીવી ફૂટેજની મદદથી ગોરવા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે। મુદ્દામાલ સાથે આરોપીને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગોરવા પોલીસ મથકમાં ગઈકાલે મોબાઈલ ચોરી અંગેનો ગુનો નોંધાયો હતો, જેમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી તેઓના મોબાઈલ ફોન ઝૂંટવી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। આ શખ્સને શોધવા પોલીસની અલગ અલગ ટીમ બનાવી હતી। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે આરોપીને મોબાઈલ ફોન સહિત પકડી પાડ્યો। વિધર્મી તાંત્રિકે જૈન કાઢવાના નામે શિક્ષિકાને નિર્વસ્ત્ર કરી બારડોલીમાં આશ્ચર્યજનક ઘટના બની। સુરતના બારડોલીમાં એક શિક્ષિકા સાથે શરમજનક ઘટના બની। વિધર્મી તાંત્રિકે મહિલાને તાંત્રિક વિધિના જાળમાં ફસાવી બાદમાં તાંત્રિક વિધિના નામે તેને નિર્વસ્ત્ર કરી દુષ્કર્મનો પ્રયાસ કરાયો। જો કે વિકૃત તાંત્રિક તેનો બદ ઇરાદો પાર પાડી તે પહેલા જ થઈ ગયો ભાંડાફોડ। સ્થાનિકોએ કરેલી લેખિત અરજી પ્રમાણે દામોદરદાસ ગાંધી હોસ્પિટલની સામે મુખ્ય માર્ગ પર આવેલ કોમ્પ્લેક્સ જે હાલમાં બંધ અવસ્થામાં છે તે જગ્યાએ રાત્રે આશરે 10 વાગ્યા આજુબાજુમાં શંકાસ્પદ હલચલ જણાતા માલુમ થયું કે આશરે 3 પુરુષો અને એક મહિલા જેનું નામ જાણ ન હતું તેઓ સરકારી બસનું વાહન આડું મૂકીને બસમાંથી વારાફરતી ઉતરીને સામે આવેલી દુકાનમાં અવરજવર કરતા હતા। પરંતુ દુકાનમાંથી મહિલાનો રડવાનો અવાજ આવ્યો હોય તેવું લાગવાને કારણે બધા દુકાનનું બંધ શટર ખખડાવતા તેઓએ મહિલા નિર્વસ્ત્ર અને બેશુદ્ધ અવસ્થામાં લાગતા પૂછપરછ કરતા માલુમ પડ્યું કે મહિલા અમારા ગામમાં સરકારી શિક્ષક તરીકેની નોકરી કરે છે અને સામેવાળા ઈસમ કે કોઈ પ્રકારની તાંત્રિક વિધિ કરતો હોય તેવું લાગતા તેની સાથેના 2 ઈસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા અને વિધિ કરનારને અમે સમજણ આપતા એણે જણાવ્યું કે તેઓએ તાંત્રિક જીન વિધિઓ સિદ્ધ કરેલ છે, જે વિદ્યામાં મહિલાને નિર્વસ્ત્ર કરીને તેમાંથી જીન કાઢવો પડશે તેવું જણાવ્યું હતું અને તેના બદલામાં તેને મહેનતાણું મળતું હતું। અગાઉ પણ 2 વાર આવી વિધિ કરી ચૂક્યો હતો। આ બધું જાણીને અમોએ એ મહિલાને અને પુરુષને પોલીસને સોંપ્યા હતા। સ્થાનિકો દ્વારા પોલીસને સોંપાયેલી લેખિત અરજીમાં સમગ્ર ઘટનાનું વર્ણન છે। જો કે બદનામ થવાના ડરથી શિક્ષિકા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સ્થાનિકોએ ભવિષ્યમાં આવું ન થાય તે માટે બારડોલી રૂરલ પોલીસ મથકને લેખિતમાં અરજી આપી। અને હવે વાત કરીશું પ્રી વેડિંગ સેરેમનીની। જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની જામનગર વાસીઓમાં ગૌરવની લાગણી તેને લઈને છવાઈ હતી। અનંત અને રાધિકાના પ્રી વેડિંગ અવસરથી લોકોમાં ઉત્સાહનો માહોલ પણ છવાયો હતો। જામનગર વાસીઓએ અંબાણી પરિવારને પોતાનો પરિવાર ગણાવ્યો છે। જામનગરમાં રિલાયન્સના આંગણે અંબાણી પરિવારની પ્રી વેડિંગ સેરેમની છે તે યોજાઈ છે અને આ પ્રી વેડિંગ સેરેમની સૌપ્રથમ વખત યોજાઈ છે અને જેની પાછળનું મહત્વનું કારણ છે કોકિલાબેન અંબાણી કે જે જામનગરના છે। જામનગરના કોકિલાબેન અંબાણીના પૌત્રએ પોતાની જે દાદીમાં છે તેમની વાત માનીને જામનગરમાં પ્રી વેડિંગ યોજ્યા છે અને ઇન્ટરનેશનલ કક્ષાના પ્રી વેડિંગ છે ત્યારે જામનગરીઓ સાથે સીધી વાત કરશું। શું કહેશો, જામનગરમાં સૌપ્રથમ આ પ્રકારની મોટી ઇવેન્ટ થઈ, અંબાણી પરિવારની ઇવેન્ટ, કેવી લાગણી અનુભવો છો? એક તો પહેલાં જામનગરમાં આટલી મોટી ઇવેન્ટ જે પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં થઈ એના માટે જામનગરવાસી બહુ ઉત્સાહમાં છે અને ગર્વની વાત છે જામનગર માટે। અને મોટી ગર્વની વાત તો એ છે કે કોકિલાબેન અંબાણી એ જામનગરના છે અને એને કહેવાથી આવડી મોટી ઇવેન્ટ આ જામનગરમાં થાય છે। તો આવડી મોટી ઇવેન્ટ જામનગરમાં થઈ છે, શું કહેશો? કારણ કે આ પ્રકારની અત્યાર સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટો પણ આવતી થઈ। ઇન્ટરનેશનલ બધા મોટા મોટા ખેલાડીઓ, મોટા મોટા મહાનુભાવો અત્યારે જે જામનગરના આંગણે આવ્યા છે, એટલે વિદેશીઓ માણસો બધા અહીંયા આવ્યા છે, એટલે અમે ખૂબ બધા ખુશી અનુભવીએ છીએ। અને જે અંબાણી પરિવારનો જે જામનગર પ્રત્યેનો પ્રેમ છે, જે પ્રાણી પ્રત્યેનો પ્રેમ છે, જે મોટું ડિસ્પેન્સરી ત્યાં એને બનાવ્યું છે, એવડું મોટું હજી અમે જામનગરવાસીઓને અમુક ખબર નથી, તે હવે મીડિયા દ્વારા અમને બધી ખબર પડે છે કે આટલું મોટું અહીંયા પ્રાણી પ્રત્યેનો એટલો મોટો પ્રેમ છે આ લોકોને અને આટલું બધું સરસ મોટા બધા મહાનુભાવો અહીંયા આવે છે। એટલે
અમારા જામનગર વાસીઓ માટે તો ખૂબ ખુશીના સમાચાર છે અને આ અમે બધા તો બહુ આનંદમાં છીએ, જાણે અમારા ઘરે જ અમારે આવો પ્રસંગ આવ્યો હોય એવું અમે અનુભવીએ છીએ. જામનગર વાસી ખુશી અનુભવે છે કારણ કે અંબાણી પરિવારે જે પ્રેમ આપ્યો છે, જામનગરને પોતાનું જ પરિવાર માને છે, પોતાનું જ ઘર માને છે. અને અનંત અંબાણીએ જ્યારે જામનગરમાં પોતાનું પ્રી વેડિંગ યોજ્યું છે અને આ 3 દિવસનું પ્રી વેડિંગ જ્યારે અહીં શરૂ થયું છે ત્યારે મહેમાનોનો જે કાફલો આવ્યો છે જેને લઈને જામનગરમાં પણ ઉત્સાહનો માહોલ છે. અને ખાસ કરીને વડીલોની માત બની અને જે પ્રકારે અનંત અંબાણીએ આ જે નિર્ણય લીધો છે ને જામનગરીઓ પણ વધાવી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. એક્સપર્ટ ડિઝાઇન કન્સલ્ટન્ટ એજન્સી પાસે મેટલર્જિકલ સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે મુજબ સદર બ્રિજના સ્ટ્રેન્થિંગની કામગીરી માટે એએમસી દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે હયાત એલિસ બ્રિજને સ્ટ્રેન્થિંગની કામગીરીમાં મુખ્ય ટ્રસના જોઇન્ટ્સ રિપેર કરવા, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રિંજર્સ તેમજ બોટમ જોઇન્ટ્સ બદલવામાં આવશે, નવી બેરિંગ ઇન્સ્ટોલ કરવામાં આવશે, કમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસિંગ અને બ્રેસિંગ જરૂર મુજબ બદલવામાં આવશે. અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીની જામનગરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પ્રી વેડિંગનો આજે ત્રીજો દિવસ છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી. 14 કિલોમીટરમાં આ પ્રી વેડિંગને લઈને શણગાર કરવામાં આવતા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. સમારોહનો રાત્રિ ડ્રોન નજારો લોકોના મનને મોહી લેનારો છે. આકાશમાંથી અદ્ભુત નજારો જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દેશ વિદેશના મહેમાનો સામેલ થયા છે. સમારોહના વિડીયોમાં જોઈ શકાય છે કે માર્ક ઝકરબર્ગ, મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર સહિતના દિગ્ગજો કાર્યક્રમમાં સામેલ થયા. સેલિબ્રેશનના બીજા દિવસની થીમ જંગલ આધારિત હતી. આ દરમિયાન દરેક લોકો વન્યજીવથી પ્રેરિત પોશાક પહેરેલા જોવા મળ્યા હતા. આ સિવાય આકાશ અંબાણીએ સફેદ શર્ટ અને જંગલ થીમ આધારિત હાફ સ્લીવ્સ જેકેટ પહેર્યું હતું. તેના દેખાવને પૂર્ણ કરવા માટે કાળા સનગ્લાસ સાથે જોડી બનાવી. અનંત રાધિકાના પ્રી વેડિંગના બીજા દિવસે દરેક લોકો ઉજવણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીનો આજે ત્રીજો દિવસ છે. આ ભવ્ય સેલિબ્રેશનમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રના સિતારાઓ અને ખેલ જગતના દિગ્ગજો મહેમાન બન્યા. સેલિબ્રેશનને કારણે જામનગર સ્વર્ગથી પણ સુંદર લાગી રહ્યું છે. સેલિબ્રેશનમાં દેશ વિદેશના મહાનુભાવો જામનગરના મહેમાન બન્યા, જેમાં અભિનેતા, નેતાઓ, ક્રિકેટ જગતની મોટી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ સહિત દેશ વિદેશના વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનોએ અંબાણી પરિવારના પ્રસંગને શોભાવ્યો. સેરેમનીને લઈ અલગ અલગ થીમ પર કાર્યક્રમો થયા, જેમાં કલાકારોએ પોતાના પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા. આ સેલિબ્રેશનમાં ત્રણેય ખાન બંધુઓનું પરફોર્મન્સ, રણવીર દીપિકાના પરફોર્મન્સે પ્રસંગને 4 ચાંદ લગાવી દીધા. દેશ વિદેશમાંથી જામનગર પહોંચેલા મહેમાનો માટે વ્યંજનમાં કોઈ કચાસ નથી રાખવામાં આવી. દરેકને ભાવતું ભોજન મળે તે માટે મેનુમાં અનેક વિકલ્પો હતા. 2500 ડિશમાં થાઈ, જેપનીઝ, મેક્સિકન, પારસી તથા પેન એશિયાઈ પકવાન સામેલ હશે. 3 દિવસ મહેમાનોને દિવસમાં 4 વખત ભોજન પીરસવામાં આવી રહ્યું છે. સવારે નાસ્તામાં 75 જાતની વાનગીઓ, બપોરે લંચમાં 225 જાતની વાનગી, જ્યારે રાતના ભોજનમાં અંદાજે 275 જેટલા વિકલ્પો હતા. છેલ્લા 3 દિવસથી જામનગર ફિલ્મી સિતારાઓ અને કલાકારોના આગમનથી જાજરમાન બની ગયું. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીના બીજા દિવસે ફિલ્મ જગતના અનેક કલાકારોએ પરફોર્મન્સ આપ્યા. અક્ષય કુમાર, દિલજીત, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિતના કલાકારોએ પોતાના પરફોર્મન્સ આપ્યા હતા. ફિલ્મ જગતના આ પ્રસિદ્ધ કલાકારોના પરફોર્મન્સે સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા. પ્રસિદ્ધ ગાયક દિલજીતે પણ પોતાના મનમોહક અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રેગ્નન્ટ દીપિકાએ રણવીર સાથે ડાન્સ કર્યો. શાહરૂખ, આમિર, સલમાને અંબાણીના ફંક્શનમાં એક સાથે સ્ટેજ શેર કરતા માહોલ રંગીન બની ગયો. પ્રી વેડિંગ